નમસ્કાર, બ્રેકિંગ નાઉ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદી માહોલથી વડોદરામાં કુદરતે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે ચડે છે અને વરસાદની પડેપડની અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। તો ભારે વરસાદથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે। વરસાદે વિરામ લેતા 48 કલાક બાદ પણ પાણી યથાવત છે। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। અમિતનગર સોસાયટીમાં હજુ પણ ઘૂંટણસમા પાણી છે। તો ઘૂંટણસમા પાણીથી લોકોને હાલાકી પણ એટલી જ પડી રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે। રાહુલ, વડોદરામાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે। હાલ શું સ્થિતિ છે તે જણાવશો। બિલકુલ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો વરસાદે તો હાલ તો વિરામ લીધો છે, જેના કારણે ક્યાં અમુક જે વિસ્તાર છે કે જ્યાં પાણીનો જે ભરાવો થયો હતો ત્યાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। જે મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકાય છે કે વિશ્વામિત્રી નદી જ્યાં પાણીનો પ્રવાહ જે ઘૂસ્યો છે તે બાજુના દ્રશ્યો જોઈ શકાય છે કે આ વિશ્વામિત્રી નદીનું પાણી છે કે જે પોતાનું રૌદ્ર સ્વરૂપ અંદર છે। જે આજુબાજુની દિલ્હી પબ્લિક સ્કૂલ હોય કે આજુબાજુ જે હોટલ કે ફ્લેટો આવેલા છે તમામ સુધીની અંદર 10-10 ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે। કહી શકાય કે જે પ્રમાણે આજવા સરોવરનું ડેમનું પાણી, પ્રતાપ સરોવરનું ડેમનું પાણી અને જે વિશ્વામિત્રી નદીનું પાણી આગળથી એકત્રિત થયું હતું, પરંતુ આ જે વિસ્તાર છે ત્યાંથી વડોદરા શહેરની અંદર પાણી ભરાયા છે। હજુ સુધી પણ જેના કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારો જે છે એ પાણીની અંદર ગરકાવ જોવા મળ્યા। હિરણી હોય, પ્રતાપકુંજ હોય, પછી જે અલગ અલગ સયાજી ગાયકવાડ જે છે, બસ સ્ટેન્ડ છે, કલેક્ટર ઓફિસ, તમામ જગ્યાએ પાણીનો ગરકાવ છે। અનેક વીઆઈપી રોડ જે છે ત્યાંની સોસાયટીની અંદર પણ હજુ સુધી પાણી છે। પાણીનો ભરાવો જે ઓછો કરી શકાય, કેટલાક સ્થાનિક લોકો છે અહીંયા જે વિશ્વામિત્રી નદી ઉપર આવ્યા છે તેમની સાથે વાત કરશું। જે પ્રકારે વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, શહેરની જનતા અનેક લોકો પરેશાન થયા છે। હાલ પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે। આમાં અત્યારે એવું છે કે ઉપરવાસથી જે વરસાદ આવી રહ્યો છે ત્યાંનું બધું પાણી આ બાજુ આવી રહ્યું છે। એના કારણે એવું થઈ રહ્યું છે કે જે અત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ્સ ને જે લોકો ડમ્પિંગ કરે છે એના કારણે વિશ્વામિત્રી નદી ડૂબી ગઈ છે। એનું જ મેઇન કારણ છે જ્યાં પૂર આવવાનું જે મેઇન રીઝન જોઈ રહ્યા છે। આ 2019માં આવ્યું હતું, અત્યારે કન્ટિન્યુઅસ ચાલુ છે। આવી રીતે કન્ટિન્યુઅસ કોર્પોરેશને એના તમામ પગલાં લેવા જોઈએ જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, એનું સોલ્યુશન આવે। તમે બાજુમાં જોઈ શકો છો સુરમ્ય સોસાયટીમાં આટલે સુધી પાણી હતું, લોકો ત્યાંથી અત્યારે રેસ્ક્યુ કરીને લોકોને નીકાળી રહ્યા છે। અત્યારે હાલત એવી ખરાબ છે, કોર્પોરેશને પણ એનું કંઈક વિચારવું જોઈએ। અચ્છા, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો કે જે પ્રકારે વડોદરા શહેરના અનેક સોસાયટીઓ પાણીમાં છે, વીજળીનો પુરવઠો સતત 3 દિવસથી ખોરવાયો છે, જેથી કરીને લોકો સાથે સંપર્ક કરવો પણ મુશ્કેલ પડ્યો છે। પણ વડોદરા મહાનગરપાલિકાની વાત કરો તો કેવા પ્રકારની કામગીરી તેમની કામગીરી કે છે, લોકો સુધી કોર્પોરેટર હોય કે પછી જે સ્થાનિક ધારાસભ્યો છે લોકો સુધી પહોંચ્યા છે? લોકો સુધી પહોંચતા તો હશે, ખબર નથી, કારણ કે બરોડા સિટી આટલું મોટું છે, જે જગ્યાએ જાય છે એમના ફોટો ખેંચવામાં એમને વધારે ઇન્ટરેસ્ટ છે। 2 જણને ગાડી રેસ્ક્યુ કરીને લઈ જાય છે, બે બોટ આવે છે, 2 બોટ આવીને લઈ જાય છે એમના માણસોને। પણ અત્યારે પ્રોબ્લેમ એટલા ને એટલા જ છે, હજુ એમને સોલ્યુશન એમના તરફથી ટોટલી પ્રોવાઈડ કરવામાં આવેલું નથી, એ દેખાઈ રહ્યું છે। બરોડામાં અત્યારે ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ છે, દૂધ જેવી બેઝિક વસ્તુ, નાના બાળકો શું પીવે એ બધી વસ્તુનો બી પ્રોબ્લેમ છે। એટલે કોર્પોરેશન હજુ એમના તરફથી સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ અને આ ટ્રાફિક જો અત્યારે તમે જોઈ જાય પાછળની સાઈડ પણ એમાં બી એમનું યોગદાન કરવું જોઈએ એમનું પણ। તો બિલકુલ જે પ્રમાણે વિશ્વામિત્રી નદીનું પાણી જે છે એ ભયજનક સપાટીએ વહી રહ્યું છે, ત્યારે બીજી બાજુ અમદાવાદથી જે વડોદરા અને વડોદરાથી જે સુરત જતો આગળનો જે માર્ગ છે ત્યાં પણ ટ્રાફિક જામના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જે 25 ફૂટ હોય છે ભયજનક, પણ તે વટાવીને 37 ફૂટે વહી રહી છે, એટલે જેના કારણે વડોદરા શહેરની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। પરંતુ હવે ધીમે ધીમે જે વિશ્વામિત્રી નદીનું પાણી છે તે ઓછું થયું છે, જેના કારણે વડોદરા શહેરના જે અમુક વિસ્તારો જે પાણીમાં હતા હજુ સુધી જી રાહુલ, સર્જાયા બાદ હજુ પણ અનેક વિસ્તારો જે છે, અનેક સોસાયટીઓ છે
જે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હાલ આપણે વીઆઈપી રોડ ઉપર છીએ, જ્યાં અમિતનગર સોસાયટીની અંદર પણ પાણીમાં ગરકાવ છે. સાથે સાથે અન્ય જે બીજી જે સોસાયટીઓ આવેલી છે, કે રેસ્ટોરન્ટ આવેલી છે, તમામ જે છે એ હાલ પાણીમાં ગરકાવ જોવા મળે. લોકોનું જનજીવન છે વ્યસ્ત જોવા મળી રહ્યું છે. સાથે સાથે જો વાત કરવામાં આવે કે જે વ્યક્તિ લોકો અંદર ફસાયા છે તે લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જે લોકોની વાત કરવામાં આવે તો જે લોકો છે, લોકોની જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે તે કઈ રીતના પહોંચાડવાની, કારણ કે એક બાજુ જનજીવન વ્યસ્ત થવાને કારણે તમામ પ્રકારનો વ્યવહાર જે છે એ અટકી ગયો છે. સાથે લોકો પણ હવે ઘરની બહાર કેવી રીતના નીકળવું અને લોકોને જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, બાળકો છે, તેમને દૂધ છે, શાકભાજી છે, કેવી રીતના લાવી તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જે પ્રકારના હાલ વીઆઈપી રોડ છે તે જોઈ શકાય છે કે અમિતનગર હોય, નાગેશ્વર સોસાયટી હોય, જે અલગ અલગ વિભાગમાં વેચાયેલી સોસાયટીઓ, તમામ જે સોસાયટીઓ છે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. ખાસ કરીને જે વડોદરાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જોકે રાહતની બાબત એ છે કે આજવા ડેમ અને પ્રતાપ સરોવરના જે દરવાજા છે તે બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને વડોદરા શહેરની અંદર જે પાણી ભરાવ થયો છે એ ઓછો થઈ શકે. પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું ત્યારે આર્મીની એક જે ટીમ છે બરોડાની અંદર ઉતારવામાં આવી છે. સાથે સાથે એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા પણ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે હાલમાં તો કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય, ગાયત્રીનગર સોસાયટી હોય કે પછી અમિતનગર સોસાયટી હોય, તમામ જે સોસાયટીઓ છે હાલમાં પણ પાણીમાં ગરકાવ છે. વીજળીનો પુરવઠો જે છે એ સતંદર ખોરવાઈ ગયો છે, જેના કારણે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક પરિસ્થિતિ કહી શકાય. કારણ કે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. જે વ્યક્તિ બહાર છે તે બહાર અને જે અંદર છે તે લોકો અંદર જ ફસાયેલા છે. પરંતુ અનેક સામાજિક સંસ્થાઓ જે છે એ હવે રાહતમાં આવી છે. લોકોને ફૂડ પેકેટનું વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ એસડીઆરએફ હોય, એનડીઆરએફની જે ટીમ છે એ લોકોને બહાર કાઢી રહી છે. જે લોકો બહાર નથી આવવા તૈયાર તે લોકોને તેમના ઘરે જઈને પણ ફૂડ વિતરણનું વિતરણ જે કરવામાં આવ્યું છે. પરંતુ વરસાદ ઋતુ છે, ધીમે ધીમે પાણી પણ ઓસરવાના શરૂઆત થઈ છે. પરંતુ આગળનો પાણીનો ફ્લો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક વધારે ભયજનક સ્થિતિ ન સર્જાય તેનું પણ તંત્ર દ્વારા તાકીદારી રાખવામાં આવી રહી છે. કેમેરામેન વિક્રમ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. વડોદરાના અલગ અલગ 4 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. વિશ્વામિત્રી નદીનું પાણી શહેરી વિસ્તારમાં ઘૂસ્યું છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું છે. જનજીવન પ્રભાવિત થયું છે આ વરસાદી પાણી ભરાવાના કારણે. જોકે હાલ જળસ્તર થોડું ઘટી રહ્યું છે. થોડી રાહત પણ વડોદરાવાસીઓને છે, પરંતુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે બોટ મારફતે. તો હોસ્પિટલમાં